ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હેલો આલ્કેન હેલો એરિન ના ન્યૂ વિડિયો લેક્ચર્સમાં તમારું સ્વાગત છે. બેટા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો હતો? સર આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં હેલો આલ્કેન અને હેલો એરિન ની બધી બનાવટોની વાત કરી. હેલો આલ્કેન અને હેલો એરિન ની બનાવટ આપણે બે ભાગમાં ડિવાઇડ કરી દીધી. પહેલો ભાગ જે હતો એ હતો બનાવટ કે જેમાં આપણે એનસીઆરટી ની જેટલી બનાવટ છે એની બધી વાત કરી. અને બીજો ભાગ જે હતો એ બીજા ભાગમાં આપણે જે જેડબલઈ નીટ રિલેટેડ જેટલી પ્રિપેરેશન છે એમાં આપણે બધી વાતોને ડિસ્કસ કરી. હવે આજના વિડિયો લેક્ચર જે છે આજના વિડિયો લેક્ચર્સમાં આપણે શેની વાત કરશું તો કે આપણે આજના વિડિયો લેક્ચર્સમાં એને રિલેટેડ એમસીક્યુ કઈ રીતે એને સોલ્વ કરી શકાય, કયા કયા પોઈન્ટ ઓફ આપણે જોવાના છે એ બધી ચર્ચાઓ આપણે આજના વિડિયો લેક્ચરમાં કરીશું. બરાબર? તો શરૂઆત આપણે જે છે સૌપ્રથમ આપણા લખાણ સંબંધિત પ્રશ્નથી કરવાની છે. લખાણ સંબંધિત પ્રશ્નનો 10.3 નો ક્વેશ્ચન શું કીધું છે જુઓ કે CH3 2 times CH CH2 CH. બેટા પેલાનું સ્ટ્રક્ચર છે તમને દોરતા આવડવું જોઈએ કે ભાઈ આ કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે. આ કાર્બન સાથે આ બે મિથાઇલ સમૂહ તમને દેખાય છે જોડાયેલા છે. કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડી દેવાનો. CH3 CH3 આ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન CH2 CH3 CH2 CH3 ના મુક્ત મૂલક ક્લોરિનેશન છે. એટલે આપણે એનું મુક્ત મૂલક ક્લોરિનેશન કરવાનું છે. એટલે કયું ક્લોરિનેશન કહેવાય છે બેટા? તો કે Cl2 નું સૂર્યપ્રકાશની હાજરીમાં થતું ક્લોરિનેશન એ મુક્ત મૂલક ક્લોરિનેશન કહેવાય. આ ખબર હોવી જોઈએ તમને. મુક્ત મૂલક ક્લોરિનેશન એમાં પાછું મોનો ક્લોરિનેશન એટલે કે એક જ ક્લોરીન છે એમાં વિસ્થાપિત થવો જોઈએ. બરોબર? તો મુક્ત મૂલક ક્લોરિનેશન થી પ્રાપ્ત થતે બંધારણીય સમઘટકનો એટલે કયા કયા મોનોક્લોરિનેશન થી સમઘટકો મળે એની વાત કરો. આપણે આગળ વાત કરી છે સમઘટકોનો આધાર એ હાઇડ્રોજનના પ્રકાર ઉપર હોય બેટા. હાઇડ્રોજનના પ્રકાર ઉપર કેટલા પ્રકારના હાઇડ્રોજન છે એના પર આધાર રાખે. તો એક હાઇડ્રોજન તમને આ દેખાય છે, એક અહીંયા વિસ્થાપન થઈ છે. બીજો આ CH2 વાળો હાઇડ્રોજન છે, એક અહીંયા જોડાય છે. હું આપી દઉં છું આ એક, આપીએ છીએ આપણે આ બે. ત્યાર પછી એક આ તમને દેખાય છે CH3 વાળો હાઇડ્રોજન છે, એને આપણે આપીએ 3. અને આ CH3 વાળા બંને કોમન છે કારણ કે તમે હાઇડ્રોજન અહીંયા મૂકો, સોરી ક્લોરીન આ કાર્બન ઉપર મૂકો કે પછી આ કાર્બન ઉપર મૂકો, કોઈ ફરક પડે નહીં નામકરણ. આ બંનેને આપણે પ્રકાર આપી દઈએ છીએ ચોથો. તો લખીએ જો ધારો કે અહીંયા ક્લોરીનનું વિસ્થાપન 1 નંબર ઉપર ક્લોરીનનું જો વિસ્થાપન થાય તો તમને શું મળે ત્યાં? તો ભાઈ 1 નંબર ઉપર એટલે હું લખું છું પ્રોડક્ટ 1. તમારે પ્રોડક્ટ 1 1 નંબરના હાઇડ્રોજન પર મૂકવો શું થશે? તો કે CH3 2 times CCl CCl CH2 CH CH2 CH. બરોબર? તો આ એક પ્રોડક્ટ થઈ તમારી આ રહ્યા. બીજી પ્રોડક્ટ તમારી કઈ થશે બેટા? તો કે બીજા નંબરના હાઇડ્રોજન એટલે અહીંયાથી તમે વિસ્થાપન તો CH3 2 times CH CH2 Cl CH2 તો હતો CH હાઇડ્રોજન નું વિસ્થાપન CHCl CH3. બરોબર? તો આ બીજા નંબરની પ્રોડક્ટ આ થઈ. એ રીતે ત્રીજા નંબરની પ્રોડક્ટ માટે 3 નંબરના હાઇડ્રોજન પર વિસ્થાપન કરો એટલે તમારી નીપજ કી મળવાની છે CH2Cl આમ હશે. અને ચોથા નંબરના હાઇડ્રોજન અહીંયા અથવા તો અહીંયા કોઈ પણ જગ્યા કરો, તમને જે આન્સર આપ્યો છે આન્સરમાં તમે આ હાઇડ્રોજન નું વિસ્થાપન કરો. તમે આનું પણ કરી શકો. આ હાઇડ્રોજન જવાબમાં કોઈ ફરક પડતો ક્લિયર છે? તો મોનોક્લોરિનેશન કીધું છે એટલે મોનોક્લોરિનેશન ને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. મોનોક્લોરિન ની પછી કોના ઉપર આધાર રાખશે તો કે હાઇડ્રોજનના પ્રકાર ઉપર આધાર રાખશે. ક્લિયર છે બેટા? ચાલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. ત્યાર પછી હવે આગળ વાત કરીએ આપણે બીજા પ્રશ્ન ઉપર. શું કીધું છે જો નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજ જે છે જણાવો. નિપજ જણાવો. પહેલી પ્રક્રિયા તમને આપી છે C6H5H ડબલ બોન્ડ H H Hbr. બેટા યોગશીલ પ્રક્રિયા છે આ. બરોબર?
આમ તો 11મા ધોરણની જ પ્રક્રિયા થઈ કહેવાય અને 12મા ધોરણમાં આપણે હમણાં હેલો આલ્કેનની બનાવટ જોઈ હતી આલ્કીનના યોગશીલ પ્રક્રિયા હાઇડ્રો હેલોજિનેશન. તો હાઇડ્રો હેલોજિનેશન ની નિસ્બતમાં મળતો આધાર કોનો પૂરો બેટા? તો કે ભાઈ માર્કોનિકોફના નિયમ પ્રમાણે માર્કોનિકોફના નિયમ પ્રમાણે માર્કોનિકોફનો નિયમ શું કહે છે? તો કે ભાઈ હેલોજન જે છે એ હેલોજન કઈ જગ્યાએ ગોઠવાશે? તો કે હેલોજન જે છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. આ બંને કાર્બનમાં તમે જોઈ શકો છો બેટા ઓછો હાઇડ્રોજન કોની પાસે છે? આ કાર્બન. એટલે આ તમારો પોઝિટિવ ચાર્જ ખરેખર અહીંયા જનરેટ થાય જેથી શું થાય તો કે રેઝોનન્સ સંસ્પંદનને કારણે એની સ્ટેબિલિટી છે વધશે. એટલે બીઆર જે છે એ બીઆર અહીંયા જોડાય અને જુઓ તમારો બીઆર અહીંયા જોડાય. મેં તમને આગળ વાત કરી હતી કે માર્કોનિકોફનો નિયમ જો તમને ન ખબર પડે તો તમારે એની ઇલેક્ટ્રોમેરિક અસર અને સ્ટેબિલિટી છે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી આ કોન્સેપ્ટને જો તમે સમજી લ્યો તો તમને માર્કોનિકોફના નિયમની જરૂરિયાત પડશે. ઓકે ચાલો સેકન્ડ તમને આપ્યું છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ આપ્યું છે HCl બેટા એટલે કે અહીંયા પણ હાઇડ્રો હેલોજિનેશન જ છે. ક્લોરીન ને તમારે ઉમેરવાનો છે. કઈ જગ્યાએ ઉમેરાશે? તો એકોર્ડિંગ ટુ માર્કોનિકોફ રૂલ્સ હેલોજન જે છે એ હેલોજન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર દાખલ થાય. ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન એટલે આ કાર્બન. બરોબર અહીંયા તમે જોઈશું. ચાલો ત્યાર પછી નેક્સ્ટ HBr ફરીવાર HBr ઉમેરવાનું છે પણ કોની હાજરીમાં છે બેટા? અહીંયા તો કે અહીંયા પેરોક્સાઇડ ની હાજરીમાં ઉમેરવાનું છે. પેરોક્સાઇડ એટલે આ કયા નિયમને આધીન થશે? તો કે પ્રતિ માર્કોનિકોફનો નિયમ. જો પ્રતિ માર્કોનિકોફનો નિયમ અથવા તો ખાર્સ અસર. બરોબર શું થશે તો કે ભાઈ હેલોજન જે છે હેલોજન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. વધુ હાઇડ્રોજન ધરાવતો કાર્બન એટલે કોણ થવાનો છે? આ લાસ્ટ કાર્બન. એટલે અહીંયા બીઆર છે તમારો અને નિકોટન. 11મા ધોરણના કોન્સેપ્ટ પ્રમાણે ચાલે છે. 11મા ધોરણમાં જે તમે ભણ્યા છે એ જ બધી વસ્તુઓનું રિવિઝન છે. ક્લિયર? નેક્સ્ટ શું કીધું છે કે આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ જે છે ઉમેરવામાં આવે? બરોબર આપણે હમણાં પ્રક્રિયા જોઈ હતી Ki અથવા તો તમે સોડિયમ આયોડાઇડ પ્લસ H2SO4 યાદ છે ને ROH પ્રક્રિયા જો તમને કદાચ ન યાદ હોય તો યાદ કરી ROH પ્લસ Ki અથવા Na પ્લસ H2SO4 બરોબર આની તમે પ્રક્રિયા કરો તો અહીંયા તમને એવું કીધું છે કે Ki સોડિયમ આયોડાઇડ ની સાથે H2SO4 શા માટે ઉમેરવામાં? તો Ki ની સાથે H2SO4 ઉપયોગ સોડિયમ આયોડાઇડ સાથે તમે કરી શકો છો. Ki સાથે નથી કરી શકતા. સોડિયમ આયોડાઇડ સાથે H2SO4 કરી શકો છો. પોટેશિયમ આયોડાઇડ સાથે કરી શકતા નથી. કારણ કે પોટેશિયમ આયોડાઇડ જે છે એનું રૂપાંતરણ HI માં હિડ્રોઆયોડિક એસિડમાં કરી દે છે અને જેમાંથી I2 ઓક્સિડેશન પામીને તમને મળે. એટલે તમારો આયોડિન જે છે એ આયોડિન RI મળવાની જગ્યાએ આયોડો આલ્કેન મેળવવાની બદલે તમારો આયોડિન એ OH ની જગ્યાએ જોડાવા બદલે I2 સ્વરૂપે વિસ્થાપિત છે એટલા. બરોબર MCQ માં કોઈ જગ્યાએ પૂછાઈ જાય તો ખબર હોવી જોઈએ. નેક્સ્ટ તમને પૂછ્યું છે કે પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નના બંધારણો જણાવો. પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન બેટા તો પ્રોપેન જે છે 3 કાર્બન ધરાવતો પ્રોપેન. આના ડાયહેલોજન ઇન્ટ્રોડ્યુસ તો કે બે હાઇડ્રોજન ની જગ્યાએ વિસ્થાપન કરી ક્લોરીન જોડો. તો પેલી જો IUPAC નામ એના જુદા જુદા થવા જોઈએ જરૂરી. તો પેલી પોસિબિલિટી કઈ છે તો કે આ બંને ઉપર જોડી શકે આ 1 આ 2 તો તમને મળે 1,2 ડાયક્લોરો પ્રોપેન એટલે આ રીતે તમારો જો 1,2 ડાયક્લોરો. ત્યાર પછી બીજી પોસિબિલિટી શું છે તો કે ભાઈ 1 અને 3 ઉપર જોડાય તો તમને શું મળે 1,3 ડાયક્લોરો પ્રોપેન. ત્યાર પછી આઈધર 1 નંબર ઉપર અથવા તો 3 નંબર ઉપર બંને ઉપર સરખા સમાન જ થશે. અહીંયા આવે અથવા તો અહીંયા આવે બંને હાઇડ્રોજન તો 1,1 ડાયક્લોરો પ્રોપેન તમને મળે યાર 1,1 ડાયક્લોરો.
અને સેન્ટર વચ્ચેના બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાય, સોરી ક્લોરીન જોડાય તો 2,2 ડાયક્લોરોપ્રોપેન. 2,2 ડાયક્લોરોપ્રોપેન. ક્લિયર છે દરેકને? ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. C5H12 આણ્વીય સૂત્ર ધરાવતા શું કીધું છે? જો આગળ આપણે પહેલું જ જો પ્રશ્ન જોયો તો એ ટાઈપ C5H12 એટલે તમને અહીંયા ખબર હોવી જોઈએ કે આ CnH2n+2 ટાઈપનું સ્ટ્રક્ચર્સ છે. CnH2n+2 એટલે કોણ છે બેટા? તો કે આ થશે આલ્કેન. 5 કાર્બન વાળો આલ્કેન તમને પૂછ્યો છે. 1 2 3 4 5. આ 5 કાર્બન વાળા આલ્કેનમાં તમને એવું પૂછ્યું છે કે સંયોજનની પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક ક્લોરિનેશન કીધું બેટા કરવાના છે. તો માત્ર એક જ મોનોક્લોરાઇડ આપતું હોય, માત્ર એક જ મોનોક્લોરાઇડ આપતું હોય એવું બંધારણ જણાવો. જો કેટલી નિપજ મળશે આધાર કોનો ઉપર હોય તો કે હાઇડ્રોજનના પ્રકાર ઉપર. અને તમારે 5 કાર્બન ધરાવતા પેન્ટેન એવું સ્ટ્રક્ચર શોધવાનું છે કે જેમાં હાઇડ્રોજન બધા સરખા જ હોય બેટા. તો કોણ થવાનું? તો સ્વાભાવિક છે નિયોપેન્ટેન CH3 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 છે. જો આ એક હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. જો જ બધા હાઇડ્રોજન સરખા છે તો કે હા સરખા છે. બરોબર. તો આનું જ્યારે ક્લોરિનેશન થાય તો હાઇડ્રોજન આમાં કોઈ પણ જગ્યાએ જોડાય, અહીંયા કોઈ પણ નામ આવ્યું કે એનું સરખું થવાનું. તો માત્ર એક જ મોનોક્લોરાઇડ આપતો એવું નિપજ કોણ થશે તો કે નિયોપેન્ટેન. પછી એવું પૂછ્યું કે 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન એટલે કે એવું સ્ટ્રક્ચર શોધવાનું છે કે જેમાં 3 અલગ અલગ હાઇડ્રોજન હોય, 3 અલગ અલગ પ્રકારના હાઇડ્રોજન. અને ચોથું એવું સ્ટ્રક્ચર શોધવાનું છે 4 સમઘટક તો કે 4 જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન. ચાલો આની પ્રેક્ટિસ તમારી જાતે કરો તો બેટા તમે આનું સ્ટ્રક્ચર્સ દોરો. જીજો મોનોક્લોરાઇડ તો મેં તમને કીધું. હવે જોવો જી એવું બંધારણ દોરો કે જેમાં 3 જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન આવતા હોય અને એક એવું બંધારણ દોરો કે જેમાં 4 જુદા જુદા હાઇડ્રોજન આવતા. ચાલો ફટાફટ. બરોબર. ચાલો તમારી રીતે સેલ્ફ પ્રેક્ટિસ કરો જોઈએ. ચાલો જોવો જી એવું છે આ પ્રકારનું બંધારણ તમારી સામે. જો પેલું મેં તમને કીધું તો આ નિયોપેન્ટેન 4 ત્યાર પછી 3 જુદા જુદા પ્રકારના. જો આ CH છે ખાલી પેન્ટેન CH3 આ બે સરખા થઈ ગયા એટલે હાઇડ્રોજન અહીંયા આવે કઈ આવે નામકરણ સરખું CH2 CH2 હાઇડ્રોજન અહીંયા આવે કઈ આવે બંને સરખું થાય CH2 AA BB અને C. ત્યાર પછી ત્રીજું બરોબર જેમાં 4 જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન હોય એનું તો આપણે હમણાં જોયું હતું. 1 2 3 અને 4 છે સરળ એકદમ. બરોબર. નેક્સ્ટ વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈને પ્રશ્ન પૂછ્યા છે. OHSOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા બેટા એટલે કઈ પ્રક્રિયા કહેવાય? આ ડાર્ઝન પદ્ધતિ. બરોબર. OH છે એ ક્લોરીનના સ્થાને સબસ્ટિટ્યુટ થાય એટલે તમને કોણ મળવાનું છે તો કે ભાઈ ક્લોરો સાયક્લોહેક્ઝેન. ત્યાર પછી Br2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા. બરોબર. Br2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા હંમેશા આલ્કેન સંયોજનો જે હોય sp3 સંકરણ ધરાવતો કાર્બન ક્યાં થાય? sp3 સંકરણ ધરાવતો આ કાર્બન જે છે કયા કયા છે તો કે આ બે થાય, આ એક અને આ બે. પણ મોસ્ટ સ્ટેબલ છે કયો થવાનો છે? આ થવાનો છે. તો તમારો બ્રોમિન છે અહીંયા વિસ્તરણ. ચાલો ત્યાર પછી પૂછ્યું છે HCl ની હાજરીમાં એને ગરમ કરો તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ તો કે આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા. વિકાસ કસોટીનું એક્ઝામ્પલ શું બેટા? એટલે અહીંયા OH ના સ્થાને છે અહીંયા જો અહીંયા OH છે ને આ પણ OH છે પણ અહીંયા આ sp3 સંકરણ ધરાવતો OH જે છે કાર્બન સાથે જોડાયેલો હોય એનું વિસ્થાપન થશે. sp2 સંકરણ ધરાવતો કાર્બન ક્યારે બેટા વિસ્થાપન પ્રક્રિયા ન આપે, એ હંમેશા વિલોપન પ્રક્રિયા આપે. યાદ રાખ. એટલે ક્લોરીન જે છે એ ક્લોરીનને વિસ્થાપન કરીને જોડાશે. ઓકે ચાલો ત્યાર પછી HI સાથેની પ્રક્રિયા.
આલ્કિન સંયોજનોની પ્રક્રિયા છે બેટા HI સાથેની યોગશીલ પ્રક્રિયા છે. આયોડિન ક્યાં જોડાશે? તો કે જ્યાં ઓછા હાઇડ્રોજન ધરાવતું કાર્બન હોય, અથવા તો કઈ જગ્યાએ માર્કોનિકોફનો નિયમ પ્રમાણે તો કે જ્યાં વધુ આલ્કાઇલ સમૂહ હોય બેટા. વધુ આલ્કાઇલ સમૂહ જો આ કાર્બન અને આ કાર્બનની કમ્પેરિઝન કરો, વધુ આલ્કાઇલ સમૂહ આ CH3 છે એટલે અહીંયા જોડાશે. ત્યાં જોડાશે. ત્યાર પછી આ કઈ પ્રક્રિયા થશે? C2H5BrNaI, બરોબર. આયોડિન જે છે અહીંયા વિસ્થાપન કરશે. ફિંકલસ્ટેન પ્રક્રિયા છે બેટા. ચાલો Br2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ. હંમેશા Br2 સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા એ એલાયલિક વિસ્થાપન પ્રક્રિયા. sp3 સંકરણ ધરાવતું કાર્બન પરમાણુ અહીંયા આવશે, અહીંયા. બરોબર. તો કન્ડિશન છે બેટા, કન્ડિશન તમારે ચેક કરવાની હંમેશા. કઈ કન્ડિશન તમને આપી છે, કઈ પ્રક્રિયા છે, જવાબ તમને મળે. ચેક કરી લો આન્સર. જો ક્લોરીન અહીં આવ્યું, બીજા નંબર પર Br આવશે, અહીંયા વિસ્થાપન થયું. મોસ્ટ સ્ટેબલ આયોડિન, ફિંકલસ્ટેન અને એલાયલિક વિસ્થાપન. તો આ લખાણ સંબંધિત જેટલા પ્રશ્નો હતા એ લખાણ સંબંધિત પ્રશ્નો તમારા બધા અહીંયા પૂરા છે. હવે આપણે જે વાત કરવાની છે દીકરા, એ હવે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ ની આપણે થોડીક પ્રિપેરેશન કરીએ, જેથી તમારી પાસે વર્કશીટ જે છે એ વર્કશીટ તમારી શું પૂછ્યું? જો ગ્રુપ પદ્ધતિ જે છે એ ગ્રુપ પદ્ધતિ ઉપયોગી છે. કોની બનાવવાનો? ગ્રુપ પદ્ધતિ એટલે કે બેટા લ્યુકાસ કસોટી, જ્યાં આપણે HCl અને ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા એટલે આપણને ક્લોરો આલ્કેન પ્રાપ્ત થાય. બરોબર. ચાલો નેક્સ્ટ આપણને પૂછ્યું છે શું? જો ધ્યાન આપો જોઈએ રકમમાં. તો કે ભાઈ નીચેની ક્રમિક સંયોજનોમાં સંયોજન A માં કયા એસિડ નો સિલ્વર ક્ષાર છે? આ એસિડ નો સિલ્વર ક્ષાર પૂછ્યો. એટલે આ પેલું સ્ટેપ જે છે બેટા, એ પેલું સ્ટેપ કયું થયું કહેવાય તમારું? તો પેલું સ્ટેપ બોરોડાઇન-હન્સ-ડીકર રિએક્શન થઈ. બોરોડાઇન-હન્સ-ડીકર. હવે અહીંયા બીજી પ્રક્રિયા જે છે આમ તમારા માટે નવી છે, પણ 11મા ધોરણની લઈને ધ્યાનમાં આપો તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય એટલે બેટા એ વિલોપન પ્રક્રિયા. કોણ પ્રક્રિયા? આપણે વિલોપન પ્રક્રિયા. અને વિલોપન પ્રક્રિયાથી તમને પ્રોપીન મળે છે. ઇટ મીન્સ કે તમારો અહીંયા જે એસિડ હશે, એસિડ 3 કાર્બન વાળો છે, કાર્બન કોઈ જગ્યાએ રિડ્યુસ થતા નથી એટલે પ્રોપેનોઇક એસિડ. અહીંયા પ્રોપેનોઇક એસિડ નો સિલ્વર ક્ષાર કરો એટલે તમને શું મળે અહીંયા બેટા? બ્રોમોપ્રોપેન મળે. અને બ્રોમોપ્રોપેન નું વિલોપન કરો એટલે પ્રોપીન. બરોબર. ચાલો ત્યાર પછી શું પૂછ્યું? જો 2 મિથાઇલ પ્રોપીન ની HBr સાથે યોગશીલ પ્રક્રિયા. 2 મિથાઇલ પ્રોપીન CH3, અહીંયા ડબલ બોન્ડ આવે. આ થયો તમારો 2 મિથાઇલ પ્રોપીન. આની પ્રક્રિયા કોની હારે કરવાની છે? HBr સાથે. HBr સાથે કઈ પ્રક્રિયા છે? વિલોપન પ્રક્રિયા. બ્રોમિન હંમેશા કઈ જગ્યાએ દાખલ થવાનો છે? તો કે સિદ્ધિંસત વસ્તુ છે, અહીંયા આવશે CH2. ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન માર્કોનિકોફના નિયમ પ્રમાણે અહીંયા બ્રોમિન આવે. બરાબર. તો શું થશે? જો C Br C શું થયું? 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. 2 બ્રોમો 2 મિથાઇલ. રેડી? ચાલ જણાવો. 3 મિથાઇલ 2 પેન્ટીન ની HOCl હાઇપોક્લોરસ એસિડ સાથે પ્રક્રિયા. જો આ પ્રક્રિયા તો 11મા ધોરણમાં નીટની પ્રક્રિયા છે, બરોબર. પણ છતાં આપણે અહીંયા જે છે એકવાર રિવિઝન, યોગશીલ પ્રક્રિયા છે અહીંયા તમને ખબર હોવી જોઈએ. જો 3 મિથાઇલ પેન્ટીન એટલે ત્રીજા નંબરના કાર્બન ઉપર CH3 લગાવી દીધું અને 2 પેન્ટીન અહીંયા આવે. અહીંયા એની HOCl સાથે હાઇપોક્લોરસ એસિડ HOCl સાથેની પ્રક્રિયા કરો તો હવે આમાં પહેલો પ્રશ્ન એ થાય કે પ્રક્રિયા છે કઈ? તો કે યોગશીલ. આપણે ધોરણ 11માં યોગશીલ પ્રક્રિયા માર્કોનિકોફના નિયમમાં જ્યારે શીખ્યા હતા ત્યારે વાત કરી હતી કે આ યોગશીલ પ્રક્રિયા કયા પ્રકારની છે? તો કે આ છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. કોણ છે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. HOCl છે ને 2 આયન છૂટા પડે. એક કયો આયન છૂટા પડશે? તો કે
OH+1 અને Cl-. હવે આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી કોણ થાય તો કે OH+1. આ OH+1 જે છે કઈ જગ્યાએ આક્રમણ કરશે તો કે ભાઈ આમાં જે છે કઈ જગ્યાએ આક્રમણ કરશે તો કે આ સીધી વસ્તુ. બરોબર. કેટાયન એને ચેક કરીને તમારે ચેક કરવાનું છે માર્કોનિકોફના નિયમ પ્રમાણે બેટા ક્યાં એડ કોણ થશે. ક્લિયર? જાતે પ્રયત્ન કરો અને ન ખબર પડે તો મને પૂછજો. નેક્સ્ટ આગળ ફરી પાછી માર્કોનિકોફના નિયમને લઈને જ આપણે અહીંયા પ્રક્રિયા આપી છે. CH3 CH ડબલ બોન્ડ CH2 H. બરોબર. હવે જુઓ જે અહીંયા માર્કોનિકોફના નિયમ પ્રમાણે તમે જોવા જાવ તો હાઇડ્રોબ્રોમિન જે છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડે અહીંયા બી જોડે CH. તમે જનરલી છે અહીંયા બ્રોમિન આવતો એ જવાબ તમે લખીને આવશો એટલે આ જવાબ તમે લખીને આવશો અને આવું કરો એટલે તરત જ સદંતર તમારો જવાબ ખોટો. કેમ તો કે માર્કોનિકોફનો નિયમ છે તમને ખબર હોવી જોઈએ કે કેટાયનની સ્ટેબિલિટી ઉપર પણ આધાર રાખે છે. તમારે જે કેટાયન જનરેટ થશે કેવો જનરેટ થશે તો કયા ટાઈપનો થશે CH3 CH CH3 CH પ્લસ અહીંયા પોઝિટિવ ચાર્જ જનરેટ અને આ CH આ ટાઈપનું થશે. જ્યાં જ્યાં કેટાયન જનરેટ થાય એની સ્ટેબિલિટી માટે હંમેશા મિથાઇલ શિફ્ટિંગ અથવા તો હાઇડ્રોજન શિફ્ટિંગ તૈયાર જ હોય. એટલે હાઇડ્રોજન જે છે અહીંયા શિફ્ટ થાય એટલે 1 2 હાઇડ્રોજન શિફ્ટિંગ કહેવાય ને 1 2 હાઇડ્રોજન શિફ્ટિંગ. એટલે આ તમારો સેકન્ડરી કાર્બોકેટાયન છે એમાંથી તૈયાર થવાનો છે ટર્શરી કાર્બોકેટાયન પોઝિટિવ ચાર્જ સી ટર્શરી કાર્બોકેટાયન. અને આપણને ખબર છે સેકન્ડરી કાર્બોકેટાયન કરતા ટર્શરી કાર્બોકેટાયન મોર સ્ટેબલ છે. એટલે બ્રોમિન છે અહીંયા તમારો જોઈન્ટ થશે. એટલે આ નિપજ તમારી મુખ્ય નિપજ મળશે. આ ખાસ ધ્યાન રાખવાનું આ પ્રકારના એમસીક્યુ છે હંમેશા તમારા માર્ક્સ કાપવા માટે બેઠા હોય. જેડબલ્યુ નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જ પ્રકારના પ્રશ્ન પૂછાય અને હંમેશા 11મા ધોરણમાં આલ્કિનની પ્રક્રિયાઓ પૂછાય છે જેમાં યોગશીલ પ્રક્રિયા જે માર્કોનિકોફ અને પ્રતિમાર્કોનિકોફના નિયમને આધીન પૂછાય છે એ સૌથી વધુ માત્રામાં પૂછાય છે અને આ જ જગ્યાએ છોકરા હંમેશા માર ખાય છે. એટલે આ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ સેલ્ફ પ્રેક્ટિસ કરો છો બેટા. એકવાર ટ્રાય કરો છો. C6H5 CHBr C6H5 CH ડબલ બોન્ડ CH. હવે જો અહીંયા બંને બાજુ માર્કોનિકોફના નિયમને લઈને તમે ધ્યાનમાં રાખવા જાવ તો બંને બાજુ જે છે હાઇડ્રોજન સરખા છે. HBr સાથેની યોગશીલ પ્રક્રિયા છે એટલે તમે પેલા કાર્બોકેટાયન તમારો જનરેટ કરો બેટા. બે જગ્યાએ પોસિબિલિટી જોવો છે કાર્બોકેટાયન મળે છે. સી એક કાર્બોકેટાયન અહીંયા બનશે CH2CH અને એક કાર્બોકેટાયન જનરેટ થાય. બરોબર. C6H5 CH2 CH. બરોબર. હવે આ બંનેમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો થવાનો છે તો સીધી વસ્તુ છે આ થવાનો છે કારણ કે આ કાર્બોકેટાયન આપણે કેવો કાર્બોકેટાયન કહીએ છીએ એલાઇલિક કાર્બોકેટાયન. કયો કહીએ છીએ એલાઇલિક. અને એલાઇલિક કાર્બોકેટાયન જે છે એ એની સ્થિરતામાં સૌથી વધુ કારણ કે સંસ્પંદનને કારણે એ મોસ્ટ સ્ટેબલ હોય છે. એટલે બીઆર જે જોડાશે એ એલાઇલિક પોઝિશન પર જોડાશે. આ પોઝિશન બ્રોમિન જે છે એ ત્યાં જોડાય. C6H5 CHBr CH2 CH. તો આ છે તમારો સાચો જવાબ. બરોબર. એટલે અહીંયા યોગશીલ પ્રક્રિયા તમારી જેટલી પણ આ બેટા અત્યારે પ્રેક્ટિસ એટલા માટે જ કરાવું છું કે 11th ના બેઝિક કોન્સેપ્ટ છે એક્સ્ટ્રા લેક્ચર એટલે જ રાખ્યો છે અને આને લઈને જ પ્રશ્ન સૌથી વધુ માત્રામાં પૂછાય છે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું જુઓ
CH3CBr CH3COH Br. તમે જોઈ શકો છો કે આમાંથી OH ના સોરી Br ના સ્થાને OH આવી ગયું. Br ના સ્થાને કોણ આવી ગયું છે? OH. એટલે છે તો વિસ્થાપન પ્રક્રિયા કન્ફર્મ છે. આ ત્રણ વિસ્થાપન પણ હવે Br ના સ્થાને OH આવે છે એટલે OH -1 છે અહીંયા આવે છે. OH-1 આવતો હોય આ કેવો છે? આ તમારો પ્રક્રિયક છે. કેવો પ્રક્રિયક છે? નેગેટિવલી ચાર્જ. કોની પ્રત્યે આકર્ષણ? પોઝિટિવલી ચાર્જ પ્રત્યે. એટલે કે કેન્દ્ર અનુરાગી તમારો પ્રક્રિયક છે કહેવાય. એટલે કઈ પ્રક્રિયા થઈ કહેવાય? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર છે બેટા? ચાલો એક સરસ મજાનું એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે તમને પૂછ્યું છે. જો ધ્યાન આપો, સેલ્ફ પ્રેક્ટિસ કરજો એકવાર. Br2μHμ સાથે સાથે કરતા જાઓ. ચાલો Br2Hμ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા થાય. sp3 સંકુલ આમાંથી કોઈ પણ જગ્યાએ તમે કરી નાખો. ચાલો Br મૂકી દો. મૂકો Br. હા સર મૂકો Br. આ મૂકો Br. aqueous KOH બરોબર. જો aqueous KOH અને આલ્કોહોલિક KOH બંને આપ્યા જોઈએ બેટા. aqueous KOH અને આલ્કોહોલિક KOH. aqueous KOH હોય એટલે હંમેશા વિસ્થાપન પ્રક્રિયા આપે. ખબર હોવી જોઈએ તમને. આ હંમેશા કઈ પ્રક્રિયા આપે તમને? વિસ્થાપન પ્રક્રિયા આપે. અને આલ્કોહોલિક KOH હોય બેટા તો એ કઈ પ્રક્રિયા આપે? તો વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા. તો અહીંયા Br જે છે એ Br નું વિસ્થાપન થાય એટલે અહીંયા શું થશે? OH આવી જશે. અહીંયા OH આવે આ પ્રમાણે. OH 5 કાર્બન છે અને એની સોડિયમ સાથે પ્રક્રિયા થાય એટલે ON થઈ જાય. ON એટલે C તમારો મળ્યો. હવે આલ્કોહોલિક KOH છે. Br નું વિલોપન થાય ફરી પાછું એટલે શું બને? દ્વિબંધ બની જાય. અહીંયા Br હતો તો વિલોપન આ બાજુ કરો, આ બાજુ કરો, કોઈ પણ બાજુ કરો. આ બાજુ NBS બેટા N બ્રોમોસક્સિનેમાઇડ યાદ છે ને? N બ્રોમોસક્સિનેમાઇડ શેના માટે યુઝ થાય? ક્યાં યુઝ થાય? યસ, તો N બ્રોમોસક્સિનેમાઇડ એલાઇલિક બ્રોમિનેશન માટે વપરાય છે. એલાઇલિક પોઝિશન બેટા દ્વિબંધની પછીનો કાર્બન એલાઇલિક કાર્બન કે લાંબી પોઝિશન. આ હતો તો ક્યાં છે તમારો એલાઇલિક બ્રોમિનેશન થાય? આ દ્વિબંધ. હું અહીંયા Br જોડું અને આ Br ની પ્રક્રિયા પાછી C સાથે કરવાની. આની સાથે તો સોડિયમ અને બ્રોમિન છે જોડાય માઇનસ ઓફ NaBr થશે. ઓ ઓક્સિજન સાથે ઇથરિક રીતે જોડાશે. જો સોલ્યુશન Br2 સાથે વિલોપન વિસ્થાપન પ્રક્રિયા થાય. aqueous KOH એટલે વિસ્થાપન. સોડિયમ સાથે ON. Br ની આલ્કોહોલિક KOH સાથે વિલોપન. NBS સાથે થાય એટલે એલાઇલિક પોઝિશન પર વિસ્થાપન થાય એટલે એલાઇલિક બ્રોમાઇડ માં. C અને E બંનેનું જોઈન્ટ થાય. સોડિયમ બ્રોમાઇડ જોડાય. વિલિયમસન સિન્થેસિસ આપણે આગળ આવશે. આમ તો ધોરણ 11 માં પણ પાછી આવી ગઈ છે વિલિયમસન સિન્થેસિસ. બરોબર. જોડાય એટલે ઇથરિક પ્રોડક્ટ તમને ક્લિયર છે. તો ધોરણ 11 અને ધોરણ 12 ની જેટલી પ્રક્રિયાઓ છે બેટા એને લઈને આપણે MCQ સોલ્વ આઉટ કરીએ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચર છે એમાં આપણે આના પછી હેલો આલ્કન અને હેલોઇન ની ફિઝિકલ પ્રોપર્ટીઝ અને કેમિકલ પ્રોપર્ટીઝ ઉપર આગળ કામ કરશું. આ સિવાય વર્કશીટ તમારી પાસે છે. તમારી વર્કશીટ છે એનું સોલ્યુશન કરવાનું. ત્યાં સુધી બાય.